હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો ને? તો બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે શું ભણવાનું છે? આજે આપણે ભણવાનું છે ધોરણ 2માં વિષય ગણિત. બરાબર ને? હવે ગણિત ગમતની અંદર બાળકો આપણે FA2 એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ. બરાબર ને? એટલે કે આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ. આપણે 24 તારીખથી એક્ઝામ શરૂ થાય છે FA2ની, જે 20 માર્કની હશે. બરાબર છે? તો આપણે એ એક્ઝામને લગતા પ્રશ્નો, દાખલા, ખાલી જગ્યા બધું આપણે રિવિઝન કરવાનું છે. જે આપણે અગાઉ શીખી ગયા છીએ તે આપણે ફરીવાર પાકું કરવાનું છે. બરાબર છે? તો બાળકો, આપણે આગળ પુનરાવર્તન શરૂ કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. બરાબર? હવે સુવિચારમાં આજનો સુવિચાર છે કે મારા બાળકો, આ વાક્ય કોણ કહે છે? કે સ્વામી વિવેકાનંદ કહે છે. એ શું કહે છે? કે મારા બાળકો, યાદ રાખજો કે ડરપોક અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે. નીતિમાન બનો, બહાદુર અને સહૃદયી બનો. તો બાળકો, આ શીખ આપણને સ્વામી વિવેકાનંદે કહ્યું છે. એમણે કહ્યું છે કે યાદ રાખજો બાળકો. એમણે શું કીધું છે? કે બાળકો, તમે યાદ રાખજો કે જે નિર્બળ માણસો છે અને જે ડરપોક છે, જે બીજાથી ડરે છે, ડરપોક છે, સાહસ કરતો નથી અને તે જ પાપ કરે છે અને અસત્ય બોલે છે, એટલે કે જૂઠું બોલે છે, કે જેનામાં કોઈ આવડત નથી, કોઈ આગળ જવા માટે કોઈ પ્રયત્ન નથી કરતા અને તેનામાં કોઈ પણ જાતનું બધી આળસ છે, કોઈ પણ જાતની સારી ટેવ નથી, તે અસત્ય બોલે છે, એટલે કે જૂઠું બોલે છે. એટલે આપણને શું કરવાનું કીધું છે? કે બહાદુર માણસો હંમેશા નીતિમાન હોય છે. એટલે નીતિમાન બનો, બહાદુર અને સહૃદયી બનો. બરાબર છે? તો આ સરસ મજાનું વાક્ય આપણને સ્વામી વિવેકાનંદે કહ્યું છે. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, આપણે આજે વિકલ્પો કરવાના છે, જે આપણને એક્ઝામમાં પૂછાવાના, જે આપણે પ્રકરણ 3 અને પ્રકરણ 4માંથી વિકલ્પો, અને એ વિકલ્પો આપણે આજે કરવાના છે. બરાબર છે? અને બાળકો, તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. હું અહીંથી બોલું છું અને તમારે લખતા જવાનું છે, અને તમને તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર પણ વિકલ્પો અને તેના જવાબો દેખાય છે. બરાબર છે બાળકો? તો આપણે આ સરસ મજાનો આ સુવિચાર જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. હવે બાળકો, આ પહેલો પ્રશ્ન છે વિકલ્પનો. તો સૌથી પહેલાં તો તમારે કામ કરવાનું છે. ચલો, ફટાફટ બુક અને પેન્સિલ લઈ આવો અને તમારે મારી સાથે સાથે લખતા જવાનું છે. ચાલો, હું થોડી વાર રાહ જોઉં છું. ફટાફટ બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે તમારે પણ લખતા જવાનું છે. ચલો, પહેલો વિકલ્પ છે કે સૌથી વજનદાર પ્રાણી કોણ છે? તો બાળકો, આની અંદર શું કહ્યું છે? કે સૌથી વજનદાર પ્રાણી કોણ છે? તો બાળકો, આપણે આના 2 વિકલ્પો આવશે. કયા કયા? તો એક તો ગધેડો, બરાબર, અને બીજું હાથી. હવે આ 2 વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ લખવાનો છે. એટલે કે સાચા વિકલ્પ તમારે શોધીને લખવાનો છે. બરાબર છે? એના ઉપર તમારે આમ સાચું કરવાનું છે અને સાઈડમાં એનો જવાબ પણ લખવાનો છે. તો લખો, સૌથી વજનદાર પ્રાણી કોણ છે? આ બંનેમાંથી સૌથી વજનદાર પ્રાણી કોણ છે? તો A ગધેડો અને B હાથી.
તો બાળકો શું જવાબ આવશે? તો જવાબ આવે છે હાથી. તો લખો હાથી ઉપર સાચું કરો અને પછી લખો હાથી. તો અથવા લખો નહીં તો ખાલી આપણે હાથી લખ્યું છે ને, તો તમે આ હાથી ઉપર સાચાની નિશાની કરો. ચલો એના પછી આપણે નંબર 2 જોઈએ. નંબર 2માં છે 30 + 3 બરાબર કઈ સંખ્યા બને છે? તો બાળકો આની અંદર આપણે સરવાળો કરીને જવાબ મેળવવાનો છે. બરાબર છે? તો એ પહેલાં આપણે એના વિકલ્પો કયા કયા છે એ જોઈ લઈએ. તો એના વિકલ્પો છે એમાં 0, 3 અને બી 33. તો બાળકો આપણે પહેલાં સરવાળો કરીને એનો જવાબ મેળવીશું કે 30 + 3 બરાબર કઈ સંખ્યા બનશે? તો ચલો 30 તો છે બરાબર, એમાં આપણે કેટલા નાખવાના છે? 3 નાખવાના છે. તો 30માં 3 નાખીએ તો કેટલા થશે? તો 30 છે ને, એના પછીથી 3 ગણવાના છે. તો 30 પછી 3 ગણો કેટલા થાય? 31, 32 અને 33. તો બાળકો આ બંનેમાંથી 33 કયામાં છે? બીમાં છે. બરાબર છે? તો આપણા દાખલાનો જવાબ આવે છે 33. તો 33 ઉપર સાચું કરો. આપણા દાખલાનો જવાબ આવે છે 33. ચલો આ પણ તમારે તમારા બુકની અંદર લખવાનું છે. લખો 30 + 3 બરાબર કઈ સંખ્યા બને છે? એમાં લખો 0, 3 અને બીમાં લખો 33. તો આપણે સંખ્યાનો જવાબ શું આવ્યો છે? 33. કે 30 + 3 બરાબર 33 સંખ્યા બને છે. બરાબર છે? લખાઈ ગયું બાળકો? ચલો હવે આપણે આગળ જોઈએ. એના પછીનું છે નંબર 3માં ચકલી શું ઉપાડી શકે? અહીં પ્રશ્ન છે ચકલી, લખો બાળકો, ચકલી શું ઉપાડી શકે? ચકલી શું ઉપાડી શકે? એના વિકલ્પો આપણે જોઈએ કયા કયા છે. તો 2 વિકલ્પો છે, એક લાકડું અને બીજું છે પાન. એ લાકડું, બી પાન. તો બાળકો આમાંથી સાચો જવાબ કયો છે? શું આવશે? કોને ખબર છે બાળકો? આપણે આગળ પ્રકરણ 3માં આપણે જોડકા જોડ્યા હતા, યાદ છે ને? તો એમાં આપણે ચકલીને કોની સાથે જોડ્યું હતું? વેરી ગુડ. તો ચકલીને આપણે પાનની સાથે જોડ્યું હતું કે ચકલી પાન ઉપાડી શકે. બરાબર છે? તો અહીં આપણા જવાબ આવે છે પાન. તો પાન ઉપર અહીં સાચું કરો. ચલો બાળકો તમારે બેનને વિકલ્પ લખવાના છે. પછી વિકલ્પોમાંથી જે સાચો જવાબ છે એના ઉપર તમારે સાચાની નિશાની કરવાની છે. બરાબર છે? ચલો લખાઈ ગયું આ. ત્યારબાદ એના પછી વિકલ્પ છે 35માં એકમનો અંક કયો છે? તો બાળકો આની અંદર આપણને શું પૂછ્યું છે કે 35માં એકમનો અંક કયો છે? તો આપણે એના વિકલ્પો જોઈ લઈએ કયા કયા છે. તો એના 2 વિકલ્પ, એક છે 3 અને બીજું છે 5. તો બાળકો 35 છે. બરાબર? આપણે અગાઉ ગયા લેક્ચરની અંદર એકમ દશક શીખી ગયા છીએ. તો હવે આપણે જોવાનું છે કે આમાંથી એકમ કયો છે અને દશક કયો છે. તો બાળકો 35 કેવી રીતના થાય? તો 30 + 5 બરાબર 35 થાય ને? તો 5 છે તે એકલો છે. બરાબર? એટલે 5 એકમ થશે અને 3 દશક થશે.
તો અહીં આપણા આ પ્રશ્નનો જવાબ આવે છે 5 કે 35માં એકમનો અંક 5 છે. તો લખો 5. ચલો બાળકો પહેલા સવાલ લખી નાખો. 35માં એકમનો અંક કયો છે? પછી લખો A 3, B 5. પછી આપણે સાચો જવાબ કયો આવ્યો છે બાળકો? 5. તો 5 સાઈડમાં લખવાના છે અને અહીં 5 ઉપર સાચું કરવાનું છે. ચલો આ તમારે તમારા બુકની અંદર આ વિકલ્પ લખવાનો છે. ચલો એના પછી આપણે જોઈએ કે નીચેનામાંથી હળવી વસ્તુ કઈ છે? તો બાળકો અહીં પ્રશ્ન છે કે નીચેનામાંથી હળવી વસ્તુ કઈ છે? તો પહેલા સવાલ લખી નાખો બાળકો, પછી હું તમને વિકલ્પો આપું છું. તો પહેલા સવાલ લખો. નીચેનામાંથી હળવી વસ્તુ કઈ છે? તો એના વિકલ્પો છે A બેગ અને B બટન. તો બાળકો આ બંનેમાંથી સાચો જવાબ કયો છે? બેગ હળવું છે કે બટન હળવું છે? વેરી ગુડ. બટન હળવું છે બેગ કરતાં. બરાબર, બેગ ભારે છે અને બેગ કરતાં બટન હળવું હોય. તો લખો પ્રશ્ન પહેલા. નીચેનામાંથી હળવી વસ્તુ કઈ છે? પછી એની નીચે લખો ઓપ્શન 1 બેગ અને B બટન. પછી સાઈડમાં જવાબ લખો બટન અને અહીં બટનની માથે સાચું કરો. ચાલો બાળકો લખાઈ ગયું. ત્યારબાદ આપણે એના પછીનું જોઈશું. એના પછી છે પોપટ શું ખાય છે? સવાલ છે પોપટ શું ખાય છે? તો પહેલા તમારે આ સવાલ લખવાનો છે. ફટાફટ સવાલ લખી નાખો. પોપટ શું ખાય છે? એના આપણે વિકલ્પો જોઈશું. 2 વિકલ્પ છે A ગાજર અને B મરચું. તો બાળકો તમને ખબર છે પોપટ શું ખાય છે? વેરી ગુડ. પોપટ મરચું ખાય છે. બરાબર ને? તો લખો પહેલા સવાલ. પોપટ શું ખાય છે? પછી લખો એનો જવાબ વિકલ્પ એટલે કે ઓપ્શન લખો 1 ગાજર, ઓપ્શન B મરચું. તો સાચો જવાબ છે B મરચું. બરાબર છે? ચલો બાળકો ફટાફટ ઓપ્શન એનો જવાબ લખી નાખો. પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે 50 વત્તા 3 બરાબર કઈ સંખ્યા બને? તો બાળકો પહેલા તમે આ સવાલ લખી નાખો. 50 વત્તા 3 બરાબર કઈ સંખ્યા બને? એના 2 વિકલ્પો છે. 1 35 અને B 53. તો ચલો પહેલા સવાલ લખી નાખો. એની નીચે બંને વિકલ્પો લખી નાખો. પછી આપણે એનો જવાબ મેળવીએ. ચલો બાળકો લખાઈ ગયું. તો બાળકો હવે જો અહીં શું છે? આપણે સરવાળો કરીને જવાબ મેળવવાનો છે. બરાબર છે? શું છે કે 50 વત્તા 3 બરાબર કઈ સંખ્યા બને? તો બાળકો આપણે 50માં 3 નાખવાના છે
તો 50ની અંદર 3 નાખીએ તો કેટલા થશે? તો બાળકો ચલો 50 છે, 50 પછીથી 3 ગણવાના છે. તો ચલો ગણો 51, 52, 53. તો બાળકો અહીં આપણા દાખલાનો જવાબ છે 53. તો લખો 53 અને 53 પદમાં સાચું કરો. 50 + 3 બરાબર કઈ સંખ્યા બને? એનો જવાબ આવે છે 53. ચલો બાળકો, લખાઈ ગયું તમારે? એના પછી આપણે જોઈશું, એના પછી છે 42માં દશકનો અંક કયો આવે? તો પહેલા સવાલ લખી નાખો. 42માં દશકનો અંક કયો આવે? પછી એના બે વિકલ્પો છે. એ વિકલ્પ છે 4 અને બી 2. તો ચલો બાળકો, પહેલાં ફટાફટ આ સવાલ લખી નાખો અને પછી એની નીચે બંને વિકલ્પો લખી નાખો. ચલો, લખાઈ ગયો વિકલ્પ? હવે આપણે જોઈએ 42 છે, બરાબર. હવે 42 તો બાળકો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કયો એકમનો અંક કહેવાય અને કયો દશકનો અંક કહેવાય. જો બાળકો, હવે 42 છે તો 42 કેવી રીતના થાય? તો 40 + 2 બરાબર 42 થાય, બરાબર. તો 40 + 2, તો 2 છે તે એકલો છે એટલે 2 એકમ થશે અને 40, તો 40ની સાથે શું છે? 1 મીંડું છે, બરાબર. તો 40ની સાથે 1 મીંડું છે એટલે 40 દશક 4 છે તે દશક થશે. તો અહીં આપણા દાખલાનો જવાબ આવે છે 4. તો સૌથી પહેલાં તો તમારે આ આખો પ્રશ્ન લખવાનો છે, એની નીચે બંને વિકલ્પ લખવાના છે અને પછી તમારે સાચો જવાબ લખવાનો છે. લખો બાળકો. ચલો, એના પછી આવે છે કીડી નીચેનામાંથી શું ઉપાડી શકે? તો બાળકો, અહીં બે વિકલ્પો તમને આપવામાં આવશે, પણ એ પહેલાં તમારે આ પ્રશ્ન તમારા બુકની અંદર લખવાનો છે. તો લખો, કીડી નીચેનામાંથી શું ઉપાડી શકે? બે વિકલ્પો છે એના, એક છે થેલી અને બીજું છે ખાંડ. એ થેલી, બી ખાંડ. લખો બાળકો. બંને વિકલ્પો પણ તમારે લખવાના છે, પછી આપણે એનો સાચો જવાબ મેળવીશું. જો બાળકો, કીડી છે, બરાબર. કીડી કેવી હોય? નાની નાની હોય. નાની એમથી કીડી હોય ને તો એ થેલી ઉપાડી શકે? ના, ન ઉપાડી શકે, બરાબર ને. તો કીડી છે તે થેલી ઉપાડી શકે નહીં. પણ કીડીને ખાંડ બહુ ભાવે. ભાવે ને. ખાંડ, આપણે ઘરમાં ખાંડ ક્યાંક વેરાણી હોય તો કેવી કીડી બધી આવી જાય છે અને ખાંડના દાણા લઈને એના દરમાં જાય છે, બરાબર છે. તો કીડી છે તે ખાંડ ઉપાડી શકે છે કારણ કે એનો ખોરાક છે. કીડીને ખાંડ બહુ ભાવે છે એટલે એ ખાંડને ઉપાડી શકે છે. નાના નાના ખાંડના દાણા હોય ને અને કીડી નાની હોય એટલે કીડી છે તે ખાંડ ઉપાડી શકે છે. તો લખવાનું ખાંડ. ચલો, પહેલા પ્રશ્ન લખી નાખો, પછી બંને વિકલ્પો લખો અને પછી જવાબ લખો. ચલો બાળકો, લખાઈ ગયો છે? હા, વેરી ગુડ. હવે આપણે એના પછીનું જોઈશું.
એના પછી છે 56માં એકમનો અંક કયો છે? તો સૌથી પહેલાં બાળકો તમે આ રકમ એટલે કે આ પ્રશ્ન છે તે તમારી બુકની અંદર લખી નાખો. ચલો, હું રાહ જોઉં છું. ફટાફટ પહેલાં આ પ્રશ્ન લખી નાખો. ચલો બાળકો, લખ્યો પ્રશ્ન? હવે આપણે એના બંને વિકલ્પો જોઈશું. તો વિકલ્પ છે A 5 અને B 6. તો બાળકો અહીં 56માં એકમનો અંક કયો છે એ પ્રશ્નના જવાબમાં આપણે લખવાનું. કયા કયા વિકલ્પો આપ્યા છે? વિકલ્પો આપ્યા છે A 5 અને B 6. તો બાળકો આપણે શું કરવાનું છે? તો આપણે જોવાનું છે કે 56 કેવી રીતના થાય. તો આ બાળકો આ 56 છે તો 50 વત્તા 6 બરાબર 56 થાય. બરાબર ને? તો બાળકો હવે આ 50 વત્તા 6 બરાબર 56 થાય છે. બરાબર? તો 50માં આ 6 છે તે એકલો છે. બરાબર? એની સાથે કાંઈ છે નથી. 6 એકલો છે એટલે 6 છે તે થશે એકમ અને આ 50 છે. તો આ 5ની સાથે શું છે? તો 5ની સાથે 1 મીંડું છે. તો 5ની સાથે આ 1 મીંડું છે એટલે આ 5 છે એ દશક થશે. તો બાળકો 56માં એકમનો અંક 6 થશે. તો લખો 6 અને આ 6 ઉપર સાચું કરો. ચલો બાળકો, 56માં એકમનો અંક કયો છે એના પ્રશ્નના જવાબમાં પહેલાં લખો A 5 અને B 6 અને B 6 સાચો જવાબ છે તો એના ઉપર સાચું કરો. અને તમારે સાઈડમાં પણ 6 લખવાનું છે બોક્સ બનાવીને. ચલો, લખાઈ ગયું બાળકો? ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી છે 40 વત્તા 7 બરાબર કઈ સંખ્યા બને? તો પહેલાં બાળકો તમારે આ રકમ એટલે કે આ પ્રશ્ન છે તે તમારી બુકની અંદર તમારે લખવાનો છે. તો ચલો, સૌથી પહેલાં તો આ પ્રશ્ન તમારા બુકની અંદર લખી નાખો. હું રાહ જોઉં છું. તમને તમારી સ્ક્રીન ઉપર આ પ્રશ્ન દેખાય છે. હું ફરીવાર વાંચું છું. 40 વત્તા 7 બરાબર કઈ સંખ્યા બને? લખો 40 વત્તા 7 બરાબર કઈ સંખ્યા બને? ચલો બાળકો, લખાઈ ગયું. હવે આપણે એના વિકલ્પો જોઈએ કે કયા કયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન આપેલા છે A 74 અને B 47. તો બાળકો આપણે હવે એનો સાચો જવાબ મેળવવાનો છે. બરાબર છે કે આ બંનેમાંથી સાચો જવાબ કયો છે? તો જો બાળકો અહીં 40 છે. બરાબર? હવે 40ની અંદર કેટલા નાખવાના છે? 7 નાખવાના છે કારણ કે વચ્ચે વત્તાની નિશાની છે. વત્તાની નિશાની છે એટલે કે સરવાળો કરવાનો હોય, ઉમેરવાના હોય. તો આપણે 40માં 7 ઉમેરવાના છે. તો બાળકો ચલો, મારી સાથે સાથે તમારે પણ ગણવાનું છે.
તો ચલો ગણો 40 છે, 40 પછીથી આપણે 7 ગણવાના છે, બરાબર છે? તો ચાલો ગણીએ, 40 પછીથી શરૂ કરવાનું છે, બરાબર છે? તો ચાલો ગણો, 41, 42, 43, 44, 45, 46, 47. જો આપણે 7 જ ગણવાના છે, બરાબર? આપણા હાથની 7 આંગળી લેવાની છે. ચલો ફરીવાર ગણીએ. આપણા હાથની 7 આંગળી લો. તમે પણ તમારા હાથની 7 આંગળી લો બાળકો. પહેલા હાથની 5 અને બીજા હાથની 2. થઈ ગઈ 7 આંગળી. ચલો હવે ગણીએ, 41, 42, 43, 44, 45, 46, 47. તો બાળકો અહીં જવાબ શું આવ્યો? 47. તો 47 ક્યાં લખેલું છે? એમાં છે કે બીમાં છે? બીમાં છે. તો આપણે બી સાચું છે. તો જવાબ આવશે 47. તો લખો 47. બોક્સ સાઈડમાં બોક્સ બનાવીને એનો જવાબ પણ તમારે લખવાનો છે. 40. આ પ્રશ્ન તમે લખ્યો ને બાળકો કે 40 વત્તા 7 બરાબર કઈ સંખ્યા બને? એમાં બંને ઓપ્શન તમારે પહેલાં લખવાના છે. એ 74, સાતડે ચોકડે 74, અને બી 47, ચોગડે સાતડે 47. એમાંથી આપણે સાચો જવાબ કયો આવ્યો બાળકો? તો એનો સાચો જવાબ છે 47, બી. તો આપણે બીમાં સાચું કર્યું, બરાબર છે? તો બી 47 સાચો જવાબ છે. તો તમારે એમાં સાચું કરવાનું છે અને સાઈડમાં બાજુમાં બોક્સ બનાવીને 47 જવાબ પણ તમારે લખવાનો છે. તો બાળકો આપણે આજે જે વિકલ્પો કર્યા છે એ બધામાંથી તમારે પાકા કરવાના છે અને ઘરે પણ તમારે 2 વાર બુકની અંદર લખવાના છે, બરાબર છે? તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામમાં શું લાવવાનું છે? તો તમને કહી દઉં કે તમારે ઘરકામની અંદર આજે આપણે જે ખાલી જગ્યા જે વિકલ્પો કર્યા છે એ બધા વિકલ્પો તમારે તમારા બુકની અંદર તમે અત્યારે મારી સાથે તો એકવાર લખ્યા, પણ પછી પણ તમારે તમારી જાતે બુકની અંદર લખવાના છે. કેટલી વાર લખવાના છે? તો તમારે 2 વાર વિકલ્પો લખવાના છે. પહેલાં આખો સવાલ લખવાનો, પછી બંને વિકલ્પો લખવાના અને એમાંથી સાચા જવાબમાં સાચું કરવાનું છે અને સાઈડમાં બોક્સ બનાવીને એનો જવાબ પણ તમારે લખવાનો છે, બરાબર છે? તો આ થશે તમારું ઘરકામ, જે તમારે એક્ઝામમાં પણ આમાંથી જ પૂછવામાં આવશે. તો આપણે જેટલા આજે 11 વિકલ્પો કર્યા છે ને બાળકો, તો એ 11 વિકલ્પો તમારે તમારા બુકની અંદર સારા અક્ષરે લખવાના છે અને પછી એનો જવાબ લખવાનો છે, બરાબર છે? અને પછી તમારે તે જવાબ આખા પેજનો ફોટો પાડીને મોકલવાનો છે. તો બાળકો આ થશે તમારું ઘરકામ. તો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ. અને બહાર જાઓ એટલે મોઢા પર માસ્ક અવશ્ય પહેરવાનું છે. તો બાળકો આટલું ધ્યાન તમારે રાખવાનું છે અને બહારથી આવો એટલે તમારા હાથ સાબુથી સરસ રીતે સાફ કરવાના છે. તો બાળકો આટલી સાવચેતી આપણે દરેકે રાખવાની છે. તો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય, થેન્ક યુ.